મેં અંશમાંથી ઝટકા મશીન લીધું હા 150 વીઘા વાળું. માર્કેટમાં જે બીજા ઝટકા મશીન મળે અને અંશ ઝટકા મશીનમાં તમને શું ફેર લાગ્યું? માર્કેટના ઝટકા મશીન છે, મારી બી આજુબાજુના ખેડૂતો 4-5 હકાલે છે અને મારે અંશનું છે. હવે એ લોકોને સત્તા મશીને અંદર ભૂંદણા કરી દે છે અને મારી પાસે જે પ્રોડક્ટ છે અંશ મશીનની એ હું તારથી 1 ઇંચ દૂર રાખું વાયર તો એટલો પાવર કાઢે છે અને ઓલા લોકોને 8-10 દિવસ ને 8-10 દિવસે ખરાબ થઈ જાય. ટ્રાન્સફોર્મ એના બરી ગયા હોય, ચાર્જિંગ ન થતા હોય એવી એના ફોલ્ટ આવે છે. મારે તો 2 વર્ષથી લગાતાર ચાલે. ઓલા બજારમાં ભાવ વધારે લે છે અને કામ એવા આપતા નથી. આનો ભાવ રિઝનેબલ છે પણ કામ બહુ સારું છે. અંશ કંપનીની સર્વિસ તમને કેવી લાગી? સર્વિસમાં ગમે ત્યારે તમારે મશીન, જો મારે મશીન બગડ્યું તો નથી, 2 વર્ષ થયા કન્ટિન્યુ ચાલુ જ છે, પણ ઇન કેસ આપણને કાંઈ ફોલ્ટ લાગે આપણે વાડીએ બેઠા બેઠા અંશ કંપનીમાં ફોન કરી એટલે આપણો જે પ્રશ્ન હોય એનો જવાબ તરત ઓન ધ સ્પોટ મળી જાય. અને અહીંયા કણે જાઓ, સ્ટાફના સ્વભાવમાં તો વાત કરું ને, વાસુભાઈ છે, પછી સ્ટાફ મિત્ર અહીંયા છે, તમે ગમે તે વેરાયટી લઈને જાઓ, તમારું ઝટકા મશીન છે, દવા છાંટવાનો પંપ છે કે ગમે એની પ્રોડક્ટ ખરીદી હોય, ન હાલતી હોય, અહીંયા લઈને જાઓ એટલે તમને ઊભા અડધી કલાકમાં રિપેર કરી દે અને બેસાડે, ચા પાણી. આ વિડીયો થકી તમે ખેડૂત મિત્રોને શું સંદેશા આપશો? ખેડૂત મિત્રને એટલું જ કહેવું છે કે તમે લ્યો પણ સારી ક્વોલિટીનું અંશ ઝટકા મશીન લ્યો, કેમ કે મારી પાસે 2 વર્ષથી હાલે, સતત ચાલ્યા જ રાખે અને સારી ક્વોલિટી તો અંશનું જ લેવાય. ભલે સસ્તામાંય જડે છે અને વધારેમાં જડે, પણ સારી કંપની વાપરો, તમારે હેરાન ન થવું પડે. નાખ્યા પછી 2 દિવસ પછી પાછું તમારે બંધ થઈ જાય એનો કોઈ ઉપાય નહીં.